મારે જે આ ઘઉંના બિલ ન આવવાથી એમનો મેસેજ આવેલો હતો 11 તારીખે 11/6/26 અને 9:30 આવેલો હતો. એટલે હું સાંજના ટાઈમે 6 વાગે ટ્રેક્ટર ભરી અને લઈને ગયો એપીએમસી ટંકારા. ત્યાંથી મને 6:30 અહીંયાનું ટોકન આપવામાં આવ્યું વારાનું અને 12 તારીખે 11:30 મારા ઘઉં જોખવાનો વારો આવ્યો. ઘઉં ચેકિંગ કરીને પાસ થઈ ગયા અને કાંટો થઈ ગયો. વજન હતો 83 કટા એટલે 50 કિલોના 4150 કિલો વજન હતો ટોટલ ઘઉંનો. પાસ થઈ ગયા પછી મને બિલ આપ્યું ટોકનમાં ચિઠ્ઠી આપી દીધી ને સ્થળ પરના મેનેજરે મને બે બિલની આપીને કે તમારું પૂરું, કે તમે જાઓ, તમારા પૈસા ખાતામાં જમા થઈ જાય. ગોડાઉન મેનેજરને આવી રીતે કહેવાતી એટલે અમે આ કાગળિયા બધા લઈને અમે નીકળી ગયા. પછી 10-12 દિવસ થયા એટલે બિલ ન આવતા આજુબાજુવાળા અમારા જે બધા ગ્રુપ સર્કલના બધા ના આવ્યા. મારા ન આવવાથી મેં તપાસ કરી એટલે બેંકમાં પૈસા જમા થયા નહોતા એટલે હું એ વખત સ્થળ પર તપાસ કરી ગોડાઉન મેનેજરની. તો મેનેજર તરફથી મને કહે અત્યારે હવે આમાં તો ઓનલાઈન બધું હતું નહીં, તો બધું પૂરું થઈ ગયું, અત્યારે હવે કાંઈ છે નહીં, તમારું મોડું થઈ ગયું. એટલે એમ કે આપણે તો ખાતામાં પૈસા ન પડે ત્યારે તપાસ કરવાની હોય, આ લોકોની કાંઈ ફિક્સ તારીખ તો હોય નહીં કે આ તારીખે જ જમા થાય. એટલે ગ્રુપમાં બધા તપાસ કરતા 8-10 દિવસ બધાને તપાસ કરી, એના બધાને આવી ગઈ. મારા ન આવવાથી મેં તપાસ કરી એટલે મેં મેનેજર આગળ ગયો ને પછી એને આવી રીતે જવાબ દીધો મને કે આ તો બધી ઓનલાઈન પ્રક્રિયા હતી ને બધી પૂરી થઈ ગઈ ને હવે એ કાંઈ હાલે નહીં. આવા જવાબ મને મળ્યા. પછી મેં આગળ તપાસ કરી, કીધું આનું શું થાય એમ. પુરવઠા અધિકારી આપણે કીધું મળી જશે તમને કહે. ત્યાર પછી કિસાન સંઘના બાબુભાઈ સિણોજિયા તરફથી મને કે આ એક સ્વાગતમ યોજનામાં તમે અરજી કરો ઓનલાઈન ગાંધીનગર કહે. 10 તારીખે અમે અરજી કરી મામલતદાર કચેરીમાં, અમને મળ્યા અને 25 તારીખે એનો જવાબ અમારે આપી દીધો. એને બોલાવ્યા હતા અમને મામલતદારે. બની શકે એવું જ બની શકે ને હવે અહીંયાથી એ કાંઈ સ્વીકારે નહીં. આપણે સ્ટોક મેળે કાંઈ અહીંયા મેનેજર કણે ગોડાઉનમાં હતો નહીં, તો આ ઘઉંનું શું થયું હશે ને એમ. સીસીટીવી ફૂટેજ ને એ બધું જોતા આપણા ઘઉં તો અહીંયા નાખેલા છે એ બધું બતાવે જ છે. અત્યારે ગોડાઉનમાં પછી સ્ટોક મેળ છે કે નથી ગઈ પછી તો મેનેજરને જોવાનું હોય, આપણે તો હોય નહીં. ત્યાંથી પછી અમે આગળ આવેલા અને આ સ્વાગતમ યોજનામાં અમને બાબુભાઈ સિણોજિયા કિસાન સંઘના પ્રમુખ છે ટંકારા તાલુકાના, એના દ્વારા અમે આગળ આવેલા. જેમ બને એમ ઝડપથી પૈસા અમને મળી જાય. જન્માષ્ટમી ઉપર આવે છે. આ તો ઘઉં ખાવા માટે રાખ્યા હતા તે ઘઉં એનો આવ્યા ને પૈસા એનો એવું થયું બધેથી રહ્યા એવું. પુરવઠા અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આગળ હું ગયો તો એ આગળ કાર્યવાહી કરશે એમ મને કીધું છે. ઘઉંના ગોડાઉન બાબતે વાત કરવાની છે. જ્યારે અમે 6ઠા મહિનામાં ઘઉંની ખરીદી ચાલુ થઈ ત્યારે સરકારને જિલ્લા કક્ષાએ રજૂઆત કરેલી, જ્યાં અધિકારી હાજર હતા ત્યાં, કે 17 દિવસમાં ઘઉંની ખરીદી કરવાની હતી. ટંકારા તાલુકાના જ ખાલી 3200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હતું, એની ખરીદી બાકી હતી. જ્યાં 200 જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન ખરીદી થઈ ગયેલી અને બાકીના 3000 જેવા ખેડૂતો બાકી હતા. ત્યારે અમે સાહેબને મળીને રજૂઆત કરી હતી, સાહેબ આટલા ખેડૂતોની ટંકારામાં ખરીદી કરવી બહુ મુશ્કેલ છે, માટે તમે થોડાક અહીંયા કાંટા વધારે મુકાવો એવી રજૂઆત કરવાથી અવારનવાર રજૂઆત કરતી પણ અધિકારીઓ કોઈના ધ્યાનમાં ન આવતા અને આ ખાડા કાન કરતા. હવે જ્યારે ખરીદી પૂરી થવા આવી ત્યારે એક દિવસમાં એ લોકો 400 મેસેજ નાખતા જેથી ખેડૂતો આવે નહીં. અને ખરીદી પૂરી થઈ ગઈ અને એક ભૂલ એવી દેખાણી કે બાજુના ગામના ઓટાળાના ખેડૂત છે જેના 83 કટા ચોખાઈ ગયા છે, ગ્રેડિંગ થયેલાનો રિપોર્ટ થઈ ગયો છે, પણ બિલ બન્યું નથી. બિલ ન બનવાના કારણે તેમને પૈસા મળ્યા નથી. એ અવારનવાર ધક્કા ખાતા એ લોકોને બિલનો કોઈ જવાબ મળતા નહીં. અમારો કોન્ટેક કરેલો, અમે એને મળી અને રજૂઆત કરી તો એના ત્યાં બિલ જ બનેલું નથી 83 કટ્ટાનું. અને તપાસ કરતા એવું જોયું તો 83 કટ્ટા સ્ટોક મેળમાં પણ નથી આવતું. આવી બહુ જ મોટી ભૂલ કરેલી છે આ ગોડાઉનમાં. તો મારી એવી માંગણી છે કે આ ગોડાઉનમાં 83 કટ્ટાની ભૂલ છે કે બધી ભૂલ છે. મૂળ 1,23,000 કટ્ટા ગોડાઉનમાં સ્ટોક છે, તો આમાં પણ કઈ ભૂલ નથી રહે તે પણ સરકારને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા અમે કરેલી છે. એના ઉપર ધ્યાન દેવું જોઈએ.